જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. ગીતાના સમજાવવામાં શ્લોકનું હાલરડું છે. માં ગીતા શ્લોક દ્વારા હાલરડું ગાઈ રહી છે. આપણા તમામ શબ્દોના, સવાલોના, મૂંઝવણોના જવાબ માં ગીતા શ્લોક દ્વારા આપે છે. ગીતાના શબ્દો શ્લોકમાં છે, તેથી શ્લોકમાં ઉમંગ છે, ઉત્સાહ છે, એનર્જી છે, ઉર્જા છે, મીઠો મીઠો ઠપકો છે. તો માના ગુસ્સા પછીનું વહાલ પણ મીઠો મીઠો હાથ માથા પર જ્યારે ફરતો હોય ત્યારે એમાં વહાલ નીતરે છે. હા જુઓ, આ દ્રશ્ય જુઓ. આમાં મને તો ખરેખર હું દેખાઉં છું, કારણ કે બચપનથી કોઈ નહોતું, કોઈનો પ્રેમ મળ્યો નહોતો, અને ત્યાંથી અહીં સુધી પહોંચાડવા માટે મને આજે એટલા ફીલ થયા કરે છે કે નક્કી ભગવાને મારે વાંસે એટલો હાથ ફેરવ્યો જ હોવો જોઈએ, અને તો જ 3 વર્ષની ઉંમરથી આ 83 સુધી હું પહોંચી શકી. એ મને ભગવાને પહોંચાડી. તેથી મારા હૃદયમાંથી ક્યારેક ક્યારેક ભજન માટે આવા ઉદ્ગારો સરી પડે છે. તુમ હી હો માતા पिता मैंने माना, तुमको सगा और सहोदर भी जाना, तुम ही सर्वत्र सर्वज्ञ हो दाता, श्री कृष्ण गोविंद तेरा सहारा, हर हाल में साथ तूने निभाया, श्री कृष्ण गोविंद तेरा सहारा, तेरा ही सहारा. હા, એક સ્ત્રીને લગ્ન થયે 10-15 વર્ષ થયા, પણ બાળક નહોતું. કેટલી દવાઓ, ડૉક્ટરો બદલ્યા. અંતે પ્રભુ શરણે મસ્તક મૂકી રોજ રડે અને માગણી મૂકે, પ્રભુ એકાદ બાળક આપો. આ સુનકાર સહન નથી થતો. અને ઓચિંતા એક દિવસ સારા શુભ દિવસોના સમાચાર આવ્યા. તેવી જ રીતે માં ગીતા પણ આપણા જન્મ માટે તરસતી હતી, યુગો યુગોથી રડતી હતી કે કોઈ એવો જીવ મારા પેટે જન્મે જે મને ઓળખે, જે મારું માને, જે મને પ્રેમ કરે, જે મને ગળે લગાડે, જે મને ગમે તેવું કાર્ય કરે, જે મને એટલો પ્યાર કરે કે મને છોડીને ક્યાંય ન જાય. હા, આપણે જન્મોથી ઝંખતી માં ગીતાના બાળકો છીએ, પણ દુનિયાના મેળામાં આપણે બી ખોટા પડી ગયા છીએ જન્મ્યા પછી. આપ મારો દૈવી પરિવાર છો. આપણે બધા જન્માંતરથી છૂટા પડી ગયા હતા, અને આ જન્મે ધર્મના, સંસ્કૃતિના રસ્તે અચાનક મળી ગયા. યુગો યુગોથી આપણે ભટકતા હતા. આ માનવ જન્મે આપણે મળ્યા કહેવાઈએ, જે ધર્મને રસ્તે મોડે મોડે પણ આપણે મળ્યા. આપ જીવન સંદેશને રસ્તે મળ્યા. હા, અને મળેલા જ રહીશું. મને આપ તરફથી ઘણા સંદેશાઓ આવે છે કે માં, અમે આપની ક્લિપ સાંભળીને કોઈ કે હું 2 ગ્રુપમાં મોકલું છું, કોઈ કે 4 ગ્રુપમાં મોકલું છું, કોઈ કે 3 ગ્રુપમાં મોકલું છું. માં, મારા તરફથી લગભગ 150-200 જણા સાંભળે છે. લગભગ લોકો કહેતા જ હોય છે કે અમારા તરફથી 200-200 જણા સાંભળે છે. આજે હજારો લાખોની સંખ્યામાં આપણો જીવન સંદેશ લોકો સાંભળે છે, 5-5.5 મિનિટનો. મને ખૂબ જ ખુશી થાય છે કે જેટલું બી જીવાડી ભગવાને એ સહી જીવાડી. આજે 38 વર્ષથી હું એકલી છું, પણ આપ હજારો લોકો મને પ્યાર કરો છો સવાર સવારમાં. બસ એ જ મારું જીવન ચલાવે છે ને જિંદગી ચાલે છે. બાકી તો જિંદગી ચાલે છે અને જીવન દોડે છે. મેરા તન દોડ છે ભાઈ. જિજ્ઞાસાનું જલ પીતા પીતા ગીતાનું અમૃત આપણે પી રહ્યા છીએ. મને માં ગીતા અમૃત કુંભ લઈને રોજ મોકલે છે કે જે હું તમને યથામતી યથાગતિ પાઈ રહી છું. આજ આપ સર્વે દ્વારા ગીતામૃત પૂરા વિશ્વના દેશોમાં માનવોને પીવડાવાઈ રહ્યું છે. આપ પીવડાવી રહ્યા છો. મારું એકલાનું આ કામ નથી. હું ક્યાં પહોંચવાની છું? આપણે વિચારોથી ચાલવાનું છે. બુદ્ધિના ડબ્બામાં તેજસ્વી વિચારોનો સામાન ભરવાનો છે. મોબાઈલના પ્લેનમાં રવાના કરો.
પૂરા વિશ્વમાં ધર્મનું પકવાન વેચાઈ રહ્યું છે, પહોંચી રહ્યું છે. ધર્મના વિચારોને ઉડવાની પાંખ છે. અને આપની પાસે સંસ્કાર અને સંસ્કૃતિની બે આંખો છે. માત્ર પ્રયત્ન જ કરવાનો છે અને આપણા ડબ્બામાં સત્કર્મોના ફળ ભેગા કરવાના છે. સનાતન ધર્મયુગનો આ પુરાવો છે. જેમ લઈશું તેમ વધતો જશે. એ નથી ખૂટવાનું, નથી કોઈ લૂંટી જવાનું, નથી કોઈ હટાવી શકવાનું કે નથી કોઈ મિટાવી શકવાનું. પ્રભુના વિચારો કહેવા એ જ સનાતન ધર્મની વિશેષતા છે અને ખરો કર્મયોગ છે.